જય માતાજી, જય વડવાળા। તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। તો આજે જો આપણે આવી ગયા છે કિલેશ્વર મહાદેવના મંદિરે, જે આવેલું છે આપણા બરડા ડુંગરની અંદર। જો અહીંનું વાતાવરણ કેવું મસ્ત છે। આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ। અત્યારે છે ને વરસાદ નથી એટલે પબ્લિક ઓછી છે, ને તર અત્યારે શ્રાવણ મહિનામાં તો બહુ ગળદી હોય અહીંયા। તો એ જો વાતાવરણ મસ્ત છે। અહીંયા જો આ બધું ઝાડવાન છે એ બધું કાપવાની ને અડવાની મનાઈ હોય છે। હવે આપણે આગળ જઈએ, મંદિરના દર્શન કરી આવીએ। જો આ રસ્તામાં જે પુલ જાય છે ને ત્યાંથી દર વખતે પાણી જતું હોય, પણ આજ વખતે વરસાદ નથી એટલે પાણી નથી। પણ અત્યારે છે ને અહીંયા બધા બહારથી બહુ બધા લોકો આવે, નાસ્તો હારે લઈ આવે, બપોરે જમવાનું હારે લઈ આવે, ફેમિલી હારે। અત્યારે જો અહીં બે બાજુ તો પાણી છે પણ ઉપરથી નથી જતું, નહીં તો વરસાદ વધારે હોય તો ઉપરથી પાણી જતું હોય। અત્યારે એ નથી જતું, અહીં નીચે બધા નાતા હોય જો પાણી ભરેલું હોય તો। આપણે જો મંદિર પાસે પહોંચી ગયા છે, પણ અંદર છે ને વિડીયો શૂટિંગ કે મોબાઈલનું કે કાંઈ પણ ફોટા પાડવાની મનાઈ છે, એટલે આપણે પહેલાં દર્શન કરી આવીએ અને પછી બાર બધે ક્યાંય મનાઈ નથી, પણ અંદર મંદિરે મનાઈ છે ફોટા પાડવાની। તો આપણે પહેલાં દર્શન કરી લઈએ। અત્યારે જો બપોરના 12 વાગ્યા છે, તો આરતી એ ચાલુ છે। તમને વિડીયોમાં અવાજ સંભળાતો જ હશે। આપણે જો અંદર દર્શન કરી અને બાર બધે આટા ફેરા મારવા પહોંચી ગયા છીએ। અહીંયા જો આ પાણી બધા ગયા વર્ષનું છે। આ પાણીમાં મગરીએ રહે છે, માછલા, કાચબા એવા બધા પાણીમાં રહેતા બધા જીવ જતામાં રહે છે। મગરીએ બહુ હોય છે, પણ અત્યારે આ પાણી ઓછું છે એના લીધે નથી દેખાતા ક્યાંય। બાકી આ બધેથી ઉપરથી પાણી જતું હોય વરસાદ હોય તો, પણ આજ વખતે તો બરડા બાજુ ક્યાંય વરસાદ છે જ નહીં, એટલે ગયા વર્ષના પાણી ભરેલા છે બધે। આ બાર જો અહીં બધે ફોટા પાડવાનું મસ્ત જગ્યા છે, વ્યૂ બહુ મસ્ત છે। અંદર જઈએ એટલે બધા બપોરે જમવાનું લઈને જતા હોય, આખો દિવસ ત્યાં રોકાય। જો અત્યારે વરસાદ નથી એટલે પબ્લિક ઓછી છે, નહીંતર બહુ હોય। અત્યારે સાતમ આઠમ ઉપર તો બહુ હોય, એમાં શ્રાવણ મહિનો તો હોય જ, પણ સાતમ આઠમ ઉપર તો ઉપર ચડાય નહીં, 2 કલાક તો ચડવામાં થઈ જાય એટલી પબ્લિક હોય। અત્યારે આમાં ક્યાંય પાણી નથી, ને ત્યારે એની પહેલાં અમે એક વખત આવ્યા હતા ને ત્યારે આ બધી જગ્યાએથી પાણી જતું હતું। અત્યારે અમુક જગ્યાએ જ પાણી ભરેલું છે। જો કેવું મસ્ત સરસ મજાનું લીલું વાતાવરણ છે। છાંયો તો બહુ છે અહીંયા ઝાડવાનું, ને ક્યાંય તમને કચરો જોવા નહીં મળે। અંદર આપણે એન્ટર થઈએ ને એટલે ઉપર ચડીએ, અહીંયા ચેકિંગ આવે, અહીંયાથી તમને કચરો જ કંઈ અંદર નહીં લઈ આવવા દે। પ્લાસ્ટિકની બોટલ લઈ આવવા દે, કોઈ પણ પડીકા કે એવું કાંઈ નહીં લઈ આવવા દે। અહીં જો કોઈ પણ જાતનો કાંઈ કચરો નથી। અહીં માછલા ને બધું બહુ હોય છે। પાણીમાં પણ ક્યાંય કચરો જોવા નહીં મળે, ક્યાંય તમે ત્યાં હશો અંદર કોઈ પણ જગ્યાએ, કેમ કે નીચેથી જ બધું કાઢી લે છે ચેકિંગમાં। એટલે તમે પણ ક્યારેય આવો એટલે કચરાનું પ્લાસ્ટિકની વસ્તુ લઈ જવાનું ટાળજો, કેમ કે ત્યાં અંદર લઈ નથી જવા દેતા, નીચે જ બધું ચેકિંગ કરીને કાઢી લે છે। એટલે જ અહીંયા એટલું સ્વચ્છતા છે, ને ત્યારે આપણે અત્યારે જોઈએ જ છે ગમે એ સ્થળે જઈએ એટલે કચરો તો હોય જ। આમાં જો કાચબા ને માછલામાં અલગ બધા છે, જો આથી કાચબો જાય છે નીચે, એને બધા પછી ખાવાનું નાખે ને, ત્યાં બધા જમવાનું લઈને ગયા હોય, એમાંથી રોટલી ને ઘઉં ને જોઈએ। ઉપર આવ્યા 2 કાચબા છે, ઉપર રખડતા હોય, પણ પછી આપણે બધા જાય ત્યાં હોય બધા એટલે એ તરત બી ને અંદર વી જાય પાણીમાં। જો નીકળ્યા 2 ખાવા હાટું નીકળે, કંઈ પણ કાંઈ નાખે એટલે બહુ છે કાચબા ને માછલા ને। આ છે બારાબારનું પાર્કિંગ। આપણે ગયા ત્યારે તો ડાયરેક્ટ અંદર વયા ગયા હતા, આરતી ચાલુ હતી એટલે। પણ જો તમે કોઈ પણ અહીંયા આવતા હોય એટલે બપોર પછી 4 વાગે મંદિર બંધ થઈ જશે, 3:30 4 વાગે ઉપર નથી ચડવા દેતા, એટલે બને ત્યાં સુધી વહેલા આવવાની કોશિશ કરજો।